આઈપીએસના પતિએ સુરતના વેપારી સાથે છેતરપિંડી કરી. મુંબઈમાં સસ્તા ફ્લેટના બહાને 3 કરોડની ઠગાઈ કરવામાં આવી. કાપડના વેપારીને આઈપીએસના પતિએ લોભામણી લાલચ આપી. સરકારી ક્વોટાના ફ્લેટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી. ઠગબાજ પુરુષોત્તમ ચૌહાણે છેતરપિંડી કરી છે. મુંબઈ મંત્રાલયમાં કામ કરતા હોવાની ઓળખ આપી હતી. આઈપીએસ અધિકારી રશ્મિ કરંદીકરના પતિ છે પુરુષોત્તમ ચૌહાણ, કે જે હાલ મહારાષ્ટ્ર જેલમાં છે. આરોપીની સામે કરોડોના આઈટી રિફંડ કાંડમાં પણ ફરિયાદ નોંધાયેલી છે. મુંબઈ ખાતે રહેતા પુરુષોત્તમ ચૌહાણ નાઓએ તેઓની સાથે ખોટા દસ્તાવેજ બનાવી અને મુંબઈમાં દાદર એરિયામાં ફ્લેટના દસ્તાવેજો તેમને સોંપી અને તેઓની સાથે 3.50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરેલ છે. આરોપીના પત્ની છે એ પોલીસ વિભાગમાં પોતે ફરજ બજાવી રહ્યા છે. હાલ સુધી જે આરોપી અને જે તેમના પત્ની છે તેઓના વૈવાહિક જીવન બાબતેની હજી સુધી કોઈ માહિતી નથી મળી આવી. મુંબઈ ખાતે રહેતા પુરુષોત્તમ ચૌહાણ